નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં યુવાનો માટે કેટલીક જાહેરાતો કરી છે અને તેમાં 500 કરોડથી 3 એઆઈ એક્સિલન્સ સેન્ટર બનાવાશે। ત્યારે મેડિકલ એજ્યુકેશનમાં આગામી 5 વર્ષમાં 75,000 બેઠકો વધારશે। મેડિકલ કોલેજમાં 10,000 બેઠકો વધારાશે। ઉપરાંત દેશમાં 23 આઈઆઈટીમાં 6500 બેઠકો વધારાશે, જેમાં પીએમ રિસર્ચ ફેલોશિપ હેઠળ 10,000 નવી ફેલોશિપ આપવામાં આવશે। જ્ઞાન ભારત મિશન શરૂ કરાશે। 1 કરોડ મેન્યુસ્ક્રિપ્ટનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે અને આ ઉપરાંત બિહારના પટનામાં આઈઆઈટીમાં હોસ્ટેલની સુવિધા પણ વધારો કરાશે, જેમાં મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડને પ્રોત્સાહન આપવામાં આવશે। જ્યારે કૌશલ્ય સંવર્ધન માટે 5 રાષ્ટ્રીય સ્તરના સેન્ટરનું નિર્માણ કરાશે। તમામ સરકારી અને માધ્યમિક વિદ્યાલયોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અપાશે।